Our hearts beat to the city streets. We began to feel. તો આ મિલેટ મહોત્સવ તો ખૂબ જ સરસ હતો. મિલેટ્સની નવી નવી વાનગીઓ મેં જોઈ, સ્નેક્સ જોયા, બીજ વિશે પણ જાણવા મળ્યું. મિલેટ્સ કેટલા છે, હેલ્ધી ફૂડ છે, હેલ્ધી ફૂડને ફર્સ્ટ પ્રાયોરિટી આપો. આમળાની અમારી પાસે ઘણી બધી પ્રોડક્ટ છે. સ્વીટ આમળા છે, પછી આમળાનો આથેલા આમળા છે, આમળાનો મુખવાસ છે, આમળાનું ચવનપ્રાશ છે, આમળાના અથાણા. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. તો કેમ છો બધા રંગીલા રાજકોટ? તો રાજકોટનો રોકી આવી ગયો છે આજે એક હેલ્ધી ફૂડ વાળી જગ્યામાં. આમ તો ફૂડ બ્લોગર જ છું, હેલ્ધી ફૂડને હું ફર્સ્ટ પ્રાયોરિટી આપું છું, કે જ્યાં પણ મળે ત્યાં સૌથી પહેલા જાઉં છું. આજે તો હેલ્ધી ફૂડનો મહોત્સવ છે, એટલે કે મિલેટ મહોત્સવ છે. તો ગુજરાત સરકાર દ્વારા આજે મિલેટ મહોત્સવનો શુભારંભ થયો છે 8 અને 9 ફેબ્રુઆરી સવારના 9 વાગ્યાથી લઈને રાતના 8 વાગ્યા સુધી. લોકેશન તમને કહી દઉં તો નાના મવા સર્કલ પાસે જે મેળાવાળો ગ્રાઉન્ડ છે તે જગ્યાએ છે, જે તમે મારી પાછળ પણ જોઈ શકો છો. તો ચાલો શું નવું છે આ વખતે મિલેટ્સમાં, અને મિલેટ્સની કેટલી વેરાયટીઝ છે એ પણ તમને બતાવું, ને કેટલા ફાયદા છે તે પણ તમને જણાવીશ. સો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાજકોટનો રોકી. હું છું તમારો મધ્વચારી. તો ચાલો મુલાકાત. એટલે કે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સંસ્કૃતિનો જે અનેરો ઉત્સવ જેને કહેવામાં આવે એવું We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. एनर्जी ड्रिंक એનર્જી ડ્રિંક. The hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull stars from the. મેંદા ફિક્સ બનાવેલા હોય છે, જેમ કે રાગી આલમંડ છે, જુવાર કોકોનટ છે, બ્લેક કેસર છે, રાગી કોકો છે. Two hearts running wild. Never sleep, never stop. As we shout from the top, we're gonna be. We're gonna be. Two hearts running wild. The moonlight, summer sky, it was the best we ever had. And we'll stay young forever. We'll never have regret. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. મારું નામ છે હિતેશભાઈ શિવાભાઈ મેણિયા, ગામ વડાળી, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. મારો મોબાઈલ નંબર છે 9724488125. પહેલાના ઘડી આપણે દેશી શાકભાજી ખાતા હતા અને મીઠાશ માણતા હતા, તે અત્યારે હાલ બજારમાં શાકભાજી આવતા નથી. તો જે દેશી ઘડી આપણે જે મીઠાશ માણતા હતા દેશી ટમેટા, તો આ દેશી મીઠાશ માણવી હોય તો અમારી પાસેથી અલગ અલગ દેશી શાકભાજીના બિયારણ મળી જશે. કોઈ પણ આખા ભારતમાં કુરિયર દ્વારા તમારા ઘર સુધી આ દેશી બિયારણ અમે પહોંચાડી શકીએ. અલગ અલગ તમે જોઈ શકો તો આ દેશી શિમલા, પછી દેશી પપૈયા, તો આ તમારા દેશી ટમેટા, મૂળા, પછી આ અલગ અલગ દૂધી કિશોરા તમે આ જોઈ શકો. Never sleep, never stop. As we shout from the top, we're gonna be. Two hearts running wild. We're gonna be. We're gonna be. Two hearts running wild. Hearts beat to the city streets. We began to
304 એમાંથી મશીન બનેલું છે. અને હમણાં રસ આપણે સૌરાષ્ટ્રમાં પહેલી વાર અમે રસ કાઢી હતી. છેલ્લા 7 વર્ષથી આપણે હમણાં રસ વેચી. હમણાં ખેડૂતો એની વાડીમાં આમળા હોય, ખેડૂતો આમળા લઈ આવે તો અમે લેબલ થી પણ રસ કાઢી આપી દીધી, જેથી કરીને લોકોનું હેલ્થ સારું રહે અને એ ખેડૂતોને પોતાની વાડીનું રસ આમળા છે એનો રસ પી પોતાના પરિવારમાં સગા સ્નેહીને આમળા ભેટમાં આપ્યા હોય તો પણ એ લઈને આવે તો અમે કિશનભાઈ ચોકમાં રીતિ મકાઈ અને બીજી વોકર હોસ્પિટલ બાજુમાં મારી દુકાન છે ત્યાં અમે રસ કાઢી આપી દીધી. અને ફૂડ ગ્રેડ એસએસ 304 એલ્યુમિનિયમ મશીન નથી અમારી પાસે. અને આ જે આમળા સેલ્ફ પ્રિઝર્વેટિવ છે આખું વર્ષ રહે. આમળાની અમારી પાસે ઘણી બધી પ્રોડક્ટ છે. સ્વીટ આમળા છે, પછી આમળાનો આથેલા આમળા છે, આમળાનો મુખવાસ છે, આમળાનું ચવનપ્રાશ છે, આમળાના અથાણા છે, આમળાનો મુરબો છે, પછી આ બધી કાચરી છે, કોથમીરની, કારેલાની, ગુવારની, ગાજરની, ગુંદાની, મરચાની બધી કાચરી પણ અમે મારી દુકાને વેચીએ છીએ. તો બધી આમાં 56 જાતની ઔષધિ હોય એને તમે ચાયવા રાખો ને એટલે બધી ઔષધિ આપણા મુખમાં ફરે. એ આપણે નામ તમે સાંભળ્યું ને પછી બીજું કે અમે જે આમાં તમને લેખિત આપી છે કે આટલી ઔષધિનો અમે આમાં ઉપયોગ કરેલો છે. એ ઔષધિનું તમારે ગૂગલ પર સર્ચ કરો કે આ ઔષધિ આપણને શું ફાયદો કરે, પછી આ બધું ખાઓ તમે. મિલેટ મહોત્સવ તો ખૂબ જ સરસ હતો. મિલેટ્સની નવી નવી વાનગીઓ મેં જોઈ, સ્નેક્સ જોયા, બીજ વિશે પણ જાણવા મળ્યું. મિલેટ્સ કેટલા છે, હેલ્ધી ફૂડ છે, હેલ્ધી ફૂડને ફર્સ્ટ પ્રાયોરિટી આપો. ફાસ્ટ ફૂડ પર છે પણ ચીટ દિવસે હું ખાઉં છું જ્યારે મારે મન થઈ જાય છે વર્ષમાં 1-2 વાર. તો મારા મિલેટ મહોત્સવના આ બ્લોગમાં બસ અત્યારે આટલું જ. હેલ્ધી ફૂડ્સને પ્રાયોરિટી આપો બને એટલી વધારે, તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે તે જ સારું છે. સો મળીશું હવે કોઈ નવા વિડીયોમાં, કોઈ નવી જ જગ્યાએ, કોઈ નવો જ ફૂડ અને કોઈ નવો જ ફૂડનો ટેસ્ટ લઈને આવશે રોકી તમારી સામે. તો ત્યાં સુધી રાજકોટનો રોકી એટલે કે રોકી માધવાચાર્યના જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. We're gonna be two hearts running wild.